ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ 17મો દાખલો જોઈએ છે. બરાબર, સમાંતર શ્રેણીમાં સૂત્ર આવડે તો દાખલા આવડે એવા છે અને સહેલા છે, પ્રેક્ટિસ કરવી પડે. અહીં એક આપણને શ્રેણી આપી છે 3, 8, 13. બરાબર, 253 સમાંતર શ્રેણી હોય તો તેનું છેલ્લેથી 20મું પદ શોધો. છેલ્લેથી 20મું એટલે તમે હવે તમારે કોઈ પણ વસ્તુ છેલ્લેથી શોધવી હોય શું કરવું પડે? કુલ કેટલા છે એટલે n શોધવા પડે. કુલ શોધી લઈએ પછી પાછળથી ગણી શકાય. બરાબર, આપણે જોઈએ છે. જો પહેલું પદ આપેલું છે તમને, એ બરાબર કેટલા છે? એ બરાબર 3 પ્રથમ, ડી બરાબર બીજું માઇનસ પહેલું, A2 માઇનસ A1. 8માંથી 3 જાય, કેટલા વધે? 5. ડી બરાબર 5. આ 253 શું કહેવાય? an. તો an બરાબર કેટલા છે? 253. બરાબર, આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. an કેટલા છે? 253. એ કેટલા છે? 3. n શોધવાના અને ડી કેટલા છે? 5. આ 3 આ બાજુ કેવા થાય? માઇનસ. n માઇનસ 1 ઇન્ટુ એ કેટલા વધે? 250. n માઇનસ 1. આ ગુણેલી વસ્તુ કઈ જાય? સામે જાય તો છેદમાં જતા રહે. તો 5 કઈ જતા રહે? છેદમાં. 5 છેદ ઉડાડો, પાછું 25 અને મીંડું એટલે કેટલા આવી ગયા? 50. n માઇનસ 1 માઇનસ 1 આ બાજુ આવી જાય, કેવું થઈ જાય? પ્લસ. 50 ને 1 51. તો n બરાબર કેટલા? 51 પદ છે. કુલ કેટલા વ્યક્તિ છે? 51. એવું કહેવાય. ક્રમમાં કેટલા છે સમાંતર શ્રેણીમાં? તો 51મું પદ કયું છે? 253. છેલ્લું. આપણે દાખલામાં દાખલો ટ્વિસ્ટ છે કે છેલ્લેથી 20મું પદ. કયું કીધું છે? છેલ્લેથી 20મું પદ શોધવું હોય તો અહીં લખીએ આપણે, છેલ્લેથી 20મું પદ એટલે કે કુલ પદ ઓછા 20 વત્તા 1 કરવો પડે. કેમ 1 કરવો પડે? તો આપણે જોઈએ છે. ચલો, કુલ પદ કેટલા છે? 51. 51માંથી 20 બાદ કરી અને 1 ઉમેરવાનો છે. 51માંથી 20 જાય, 41, 31 અને 31માં 1 ઉમેરો એટલે 32. તો છેલ્લેથી 20મું પદ કેટલું થાય? 32 થાય. તમે 1 કેમ ઉમેર્યો એમ કહેતા હોય, બરાબર? તો આપણે સામાન્ય રીતે હાથની આંગળી કેટલી છે? 10. આપણે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ગણી શકીએ. બરાબર, હવે પાછળથી ગણતા હોય ત્યારે કેવું થાય? 10 હોય, 10, 9, 8, 7, 6. આ 6 થાય અને આ કેટલી છે? 5. તો 6 ને 5 કેટલી થાય? 11. એટલે એ રીતના ઊંધી ગણતરી થાય છે. બરાબર ને? ત્યારે આપણે શું કરવું પડે એ તમને સમજાય છે આંગળી પરથી. આ વસ્તુ આમ છે કે કુલ પદ 51 છે, 51માંથી 20 બાદ કરો તો 31 જવાબ આવે, પણ આપણે એની અંદર 1 ઉમેરવો પડે છે. બરાબર ને? આ 10 આંગળીઓ હતી, 10, 9, 8, 7, 6. પછી આગળ ગણો, 5, 4, 3, 2, 1. બધું બરાબર જ છે, પણ કહેવાનો મતલબ આપણને એવું લાગે છે કે આ વસ્તુ આમ છે. એના માટે રિવર્સથી કરતા તમે પ્રેક્ટિકલી ગણી શકો છો. છેલ્લેથી 20મું પદ એટલે કયું થયું? આગળથી 32. એટલે કે an વાળું સૂત્ર વાપરો, n માઇનસ 1 ઇન્ટુ ડી. એની જગ્યાએ કયું પદ શોધવાનું હવે? 32. પાછળથી 20મું પણ આગળથી કયું? 32મું. અને કુલ પદ કેટલા છે? 51 છે. બરાબર ને? 32. એ પ્રથમ પદ કેટલું છે? 3. n 32 ઓછા 1 અને ડી કેટલો આવ્યો આપણો? 5. 32માંથી 1 જાય એટલે 31 અને બાજુનું છે 5. 5 એકા 5, 5 તરી 15, 155. 155માં 3 ઉમેરો એટલે 158. તો એ 32 બરાબર કેટલા આવી ગયા? 158. આ જ રીતે આ દાખલાને બીજી રીતે પણ ગણી શકાય કે અહીંથી શ્રેણી જોઈએ 3 થી 8, 5નો વધારો, 8માં 5 ઉમેરો 13, 13 ને 5 એમ કરતા કરતા જો તો 253 થાય. ઊંધું આવીએ તો 253માંથી 5 બાદ કરતા કરતા ઉપર
આ બાજુથી જઈએ 5 5 વધારવા પડે અને આ બાજુથી આવીએ 5 5 ઘટાડવા પડે. આ દાખલાને આપણે બીજી રીતે પણ જોઈ લઈએ છીએ. તો 17મા દાખલાને આપણે બીજી રીતે જોઈએ છીએ. બરાબર, આગળ પહેલી રીત ભણી ગયા છે, એ અનુકૂળ ના આવે તો બીજી રીત આપણે વાપરી શકીએ છીએ. અહીં તમને શ્રેણી આપેલી છે 3 8 13, બરાબર, એ પ્રમાણે વધતી જાય છે. પણ હું ઊંધું લખું તો કેવું થાય? 253. અહીં કેટલાનો? 5 5 નો વધારો થાય છે, પણ અહીં આ બાજુથી આવીએ 5 5 નો ઘટાડો કહેવાય. 5 ઘટે 248, 243, એમ કરતા કરતા છેલ્લે આવીએ, છેલ્લું પદ કેટલું થઈ જાય? 3. પહેલું હતું એ છેલ્લું થઈ જાય, છેલ્લું હતું એ પહેલું થઈ જાય. આ રીતના શ્રેણી ફેરવી દઈએ તો હવે આપણને એવું કીધેલું છેલ્લેથી 20મું પદ. હવે શું કહેશો તમે? આગળથી 20મું પદ, એટલે દાખલો સરળતાથી ગણી શકાય. જુઓ, છેલ્લેથી 20મું હતું એની જગ્યાએ આપણે શું કરી દીધું? શ્રેણીને ફેરવી દીધી. બરાબર, આગળથી 20મું પદ હવે આપણે શોધશું એટલે કમ્પ્લીટ આવી જશે. જુઓ, એ બરાબર હવે 3 નહીં આવે. હવે આપણે આ શ્રેણી સમાંતર શ્રેણી, બરાબર, આ થઈ ગઈ 253. પહેલું પદ કેટલું થઈ ગયું? 253. હવે બીજામાંથી પહેલું એટલે D2 D1 શું થઈ જાય? જોજો, 248 માઇનસ 253. પહેલા શ્રેણીમાં વધારો થતો, હવે શું થાય છે? ઘટે છે. 253 માંથી 248, 248 માંથી 243, એ પ્રમાણે ઘટતી ઘટતી જાય. છેલ્લું પદ કેટલું થઈ ગયું? 3. પહેલું હતું એ છેલ્લું થઈ ગયું. એટલે શ્રેણીમાં શું થાય છે? ક્યારનો આપણે D બરાબર 5 જવાબ આવ્યો. અહીં D બરાબર કેવો આવશે? -5. ઘટે છે. an છેલ્લું પદ કેટલું થઈ ગયું? 3. બસ હવે આપણે an વાળું સૂત્ર વાપરશું. આ સરળ છે, સહેલું છે. બરાબર, an એની છેલ્લેથી 20મું તો એની જગ્યાએ હવે કયું પદ શોધશે? 20મું પદ. એ પ્રથમ પદ કેટલું થઈ ગયું? 253. હવે આપણે આને ધ્યાનમાં ન લઈએ, આ શ્રેણીને ધ્યાનમાં લઈશું. 253 n 20મું પદ શોધવાનું છે અને D -5. ચલો, 253 વત્તા 20માંથી 1 જાય 19. ચાલો, 253 વત્તા ઓછા ઓછા 19 પંચા 95. બાદ બાકી કરો તો કેટલા આવશે? 158. તો 20મું પદ સીધું જ આપણને મળી જાય. આગળથી 20મું પદ કયું થાય? 158. કેમ આ મળી ગયું સરળતાથી? શ્રેણીને આપણે શું કર્યું? પાછળ હતું એ આગળ, એટલે ફેરવી કાઢ્યું. ફેરવવાથી ફરક શું પડે? પહેલું પદ હોય છેલ્લું જ હતું અને છેલ્લું પદ હોય પહેલું થઈ જાય. અને D બરાબર 5 હતા એની જગ્યાએ કેટલા થઈ ગયા? -5. અહીં શ્રેણી વધતી જતી હોય, અહીંથી ઉપરથી જોઈએ શું કહેવાય? ઘટતી જાય છે. આ પ્રમાણે આ સરળ દાખલો અને ટૂંકી રીતે જવાબ બંનેનો કેવો આવે છે? સરખો. તમે આગળ જોયું એ પ્રમાણે જવાબ બંનેના કેવા આવશે? સરખા આવશે. બરાબર, આ પ્રમાણે આપણે ગણી શકીએ છીએ. કોઈ પણ દાખલાની 2 રીત હોય તો જેમાં જે સરળ લાગે એ તમે સારી રીતે ગણી શકતા હોય. બરાબર, તો આપણે સમાંતર શ્રેણી ભણીએ છીએ ત્યારે દાખલા નંબર 18 જોવા જઈએ છીએ. 18માં શું કીધું છે? એક સમાંતર શ્રેણીના ચોથા અને 8મા પદનો સરવાળો આપેલો છે. તો આવું કોઈ પણ વસ્તુ આપે તો આપણે આગળ જેમ દાખલા ગણ્યા એ જ પ્રમાણે આપણે ગણતા જશું. બરાબર, એ સંખ્યા ગોળ ગોળ ફેરવીને આપેલી હોય, આપણે શાંતિથી વાંચવાની. ચોથા અને 8મા પદનો, ચોથા પદને શું કહેવાય? A4. 8મા પદને શું કહેવાય? A8. પદનો સરવાળો કેટલો થાય? 24 થાય. તો બરાબર કેટલા લખી કાઢવાના? 24. બસ આટલું લખીને ગણવા મળીએ. A4 હોય તો શું કહેવાય? A + 3D. અને A8 હોય તો શું કહેવાય? A + 7D. બરાબર કેટલા? 24. હવે તમે સરખા બધાનો સરવાળો કરો. A અને A કેટલા થાય? 2A થાય. અને 3D અને 7D, 3 ને 7 કેટલા થઈ જાય? 10D થઈ જાય. બરાબર કેટલા થાય? 24. સમીકરણ નંબર 1. આ જ પ્રમાણે આગળ વાંચો. આનો સરવાળો 24 છે અને છઠ્ઠા અને 10મા પદનો, તો છઠ્ઠા પદને શું કહેવાય? A6. અને 10મા પદને શું કહેવાય? A10. કેટલો છે? 44. તો છઠ્ઠું પદ હોય તો શું લખાય? A વત્તા 5D. અને 10મું પદ હોય શું લખાય? A વત્તા 9D. બરાબર કેટલા છે? 44. A કેટલા થાય? 2A. સરવાળો 9 ને 5 કેટલા થાય? 14. બરાબર, આને શું કહી દઈએ? સમીકરણ નંબર 2.
સમીકરણ 1 અને 2 બેનો લોપ કરતા આગલા દાખલામાં આપણે કર્યું જ છે લોપ, બરાબર. તો 2a પ્લસ 10d બરાબર 24 અને અહીં શું છે 2a પ્લસ 14d બરાબર 44. લોપ કરીએ એટલે શું કરીએ, નિશાની બદલી કાઢીએ, માઇનસ, પ્લસ હોય તો માઇનસ, પ્લસ હોય તો ચલો 2a ઉડી ગયા, પ્લસ માઇનસ. અહીં પ્લસ છે, અહીં માઇનસ છે, 10માંથી 14 જાય, કેટલા વધે, માઇનસ 4d. 24માંથી 44 જાય, પ્લસ માઇનસ, 24માંથી 44 જાય, કેટલા વધે, માઇનસ 20. આપણને ડી બરાબર માઇનસ 20, આ 4 ગુણેલા કઈ જાય, છેદ, માઇનસ 4, 4 પંચા 20, તો ડી બરાબર કેટલો જવાબ મળે, 5. ડી બરાબર કેટલા મળ્યા, 5. હવે ડી બરાબર કોઈ પણ સમીકરણમાં કિંમત મૂકી એટલે શું મળી જાય આપણને, એ મળી જાય. તો સમીકરણ 1 ડી બરાબર 5 મૂકતા, ચલો સમીકરણ 1 શું હતું, 2a વત્તા 10d બરાબર ડીની જગ્યાએ કેટલા મૂકે છે, 5. 10 પંચા 50, 50 પેલી વાત જાય, કેવા થાય, પ્લસ હોય તો માઇનસ. 2a બરાબર 24 માઇનસ 50, 24માંથી 50 જાય, નાની સંખ્યા આપણે મોટી સંખ્યા થાય, જવાબ કેવો આવે, માઇનસ. તો 24માંથી 50 જાય, કેટલા આવે, માઇનસ 26. હવે આ 2 ગુણેલા કઈ જાય, તમને ખબર પડે, ડાયરેક્ટ આપણે એક સ્ટેપ ઓછું લખીએ, 13 દુ 26, એ બરાબર કેવા આવ્યા, માઇનસ 13. હવે આપણે એ મળી ગયું છે, ડી મળી ગયું છે, અને આ સમાંતર શ્રેણીનું પ્રથમ 3 પદ શોધવાના છે. પહેલું પદ શોધી કાઢ્યું, બીજું પદ શોધવું હોય તો a2 નું સૂત્ર શું છે, a પ્લસ ડી. શું છે, a પ્લસ ડી. એની કિંમત કેટલી છે, માઇનસ 13, અને ડીની કિંમત કેટલી આવી, 5. 13માંથી 5 જાય એટલે માઇનસ 8. બીજું પદ કેટલું થાય, માઇનસ 8. 8 પ્રમાણે ત્રીજા પદનું શું કહેવાય સૂત્ર, a3. a પ્લસ 2d, આના કરતાં એક ઓછો લેવાનો. એ કેટલા આવ્યા, 13. 2d ની કિંમત 5, 13, 5 દુ 10, 13માંથી 10 જાય, કેટલા વધે, માઇનસ 3. તો ત્રીજું પદ કેટલું મળે, માઇનસ 3. એટલે આપણે શું કહેશું, આ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ શોધો. તો લખાય, સમાંતર શ્રેણીના 3 પદ કયા મળ્યા આપણને, પહેલું મળ્યું -13, બીજું મળ્યું -8, અને ત્રીજું મળ્યું -3 મળે છે. આ પ્રમાણે કોઈ પણ પ્રકારનો દાખલો આપણે સરળતાથી ગણી શકીએ છીએ. જુઓ, ચોથા અને 8મા પદનો એટલે શું લખ્યું, a4 અને a8 કેટલો હતો, 24. અને છઠ્ઠા અને 10મા પદનો છઠ્ઠું પદ અને 10મું પદ કેટલો હતો, 44. તો સરવાળો લખવાનો, બરાબર. હવે a4 ને શું લખાય, a વત્તા 3d. આ આપણે આગળ શીખી ગયા, a6 પર a વત્તા 5d. પછી સમીકરણ 1 અને 2 નો શું કરવાનો, લોપ. તો આપણને શું મળી ગયો, ડી. અને ડી મળી જાય, એની કિંમત મૂકી દઈએ એટલે શું મળી જાય, એ અને ડીના આધારે આપણે સમાંતર શ્રેણીનું કોઈ પણ પદ શોધી શકીએ છીએ. તો અમારે આ દાખલા ગમતા હોય તો તમે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.